શું આમુખ કાયદેસર રીતે બંધારણનો ભાગ છે? આજના આ વિશ્લેષણમાં આપણે ભારતીય પ્રજાસત્તાકના ડીએનએ એટલે કે આમુખને ડીકોડ કરીશું. ચાલો શરૂ કરીએ. ક્યારેય વિચાર્યું છે કે આખા દેશના બંધારણનો આત્મા ખરેખર શું હોય છે? ચાલો સમજીએ. અમે ભારતના લોકો આ પાવરફુલ શરૂઆત જ બતાવે છે કે અંતિમ સત્તા સીધી જનતાના હાથમાં છે. 1946માં પંડિત નહેરુએ તૈયાર કરેલો આ ડ્રાફ્ટ ખરેખર બંધારણ સભાના મૂળભૂત મૂલ્યોનો અરીસો છે. સાર્વભૌમ એટલે સંપૂર્ણ આઝાદી. આપણે આપણી આંતરિક કે બાહ્ય બાબતો માટે કોઈના પર નિર્ભર નથી. સમાજવાદી માળખામાં અસમાનતા દૂર કરવા પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર બંને ખભે ખભા મિલાવીને કામ કરે છે. બિનસાંપ્રદાયિકતા દરેક ધર્મને સમાન માન આપે છે, જેથી સૌને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર મળે. બ્રિટનની રાજાશાહીથી સાવ અલગ આપણા પ્રજાસત્તાકમાં દેશના વડા હંમેશા લોકો દ્વારા ચૂંટાયેલા જ હોય છે. લોકશાહી પણ બે પ્રકારની હોય, એક પ્રત્યક્ષ અને બીજી આપણા પ્રતિનિધિઓ દ્વારા ચાલતી પરોક્ષ વ્યવસ્થા. પ્રત્યક્ષ સિસ્ટમમાં જનતા પાસે લોકમત કે રાઇટ ટુ રિકોલ જેવા 4 સીધા અને પાવરફુલ હથિયાર હોય છે. રાજ્યના માળખા સિવાય આપણા આમુખમાં દરેક નાગરિકને આ 4 સૌથી મોટા અને પાયાના વચનો અપાયા છે. ન્યાય એટલે માત્ર કાયદો નહીં, આમાં સામાજિક સમાનતા અને આર્થિક નિષ્પક્ષતા બંનેનો સમાવેશ થાય છે. સ્વતંત્રતા આપણા વિકાસ માટે જરૂરી છે, પણ યાદ રાખો, આ અધિકાર અમર્યાદિત નથી, ચોક્કસ મર્યાદાઓ સાથે છે. સમાનતા એટલે બધા એક સમાન. કોઈને પણ નાગરિક, રાજકીય કે આર્થિક બાબતોમાં ખાસ વિશેષાધિકારો મળતા નથી. ભાઈચારો અને એકલ નાગરિકત્વ જ આપણા દેશની અખંડિતતા અને એકતાને મજબૂત રીતે બાંધી રાખે છે. હવે સૌથી મોટો સવાલ, શું આમુખ કાયદેસર રીતે બંધારણનો ભાગ છે? આના પર સુપ્રીમ કોર્ટમાં મોટી લડાઈઓ થઈ. અચંબાની વાત એ છે કે માત્ર 35 વર્ષમાં સુપ્રીમ કોર્ટે આ અંગે પોતાનો આખો કાનૂની મઠ બદલી નાખ્યો. એકવાર નક્કી થયું કે આમુખ બંધારણનો ભાગ છે, તો પછીની ચર્ચા એ હતી કે શું તેમાં સુધારો શક્ય છે? કોર્ટે સ્પષ્ટ કર્યું કે સુધારો ચોક્કસ થઈ શકે, પણ બંધારણની મૂળભૂત ફિલોસોફીને કોઈ આંચ ના આવવી જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે અત્યાર સુધી આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે, 42મો સુધારો. આ 1976ના સુધારામાં જ સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા જેવા 3 બહુ જ મહત્વના શબ્દો સત્તાવાર રીતે ઉમેરાયા હતા. ભલે તેને કોર્ટમાં પડકારી ન શકાય, છતાં 1949માં અપનાવાયેલી આ એક ભવ્ય અને ઉમદા દ્રષ્ટિ છે. તો વિચારો, શું બંધારણનો આત્મા સમય સાથે વિકસે છે? આ પાયાના સિદ્ધાંતો આજે પણ આપણને કેવી રીતે માર્ગદર્શન આપે છે?